હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે ફિઝિક્સમાં 1 થી 5 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે. છઠ્ઠા ચેપ્ટરમાં ઓલમોસ્ટ બધી જ આઈએમપી થિયરી ખતમ થઈ ગઈ છે. આજે આપણે છેલ્લો મુદ્દો બાકી છે, એસી જનરેટર. એસી જનરેટરના તબક્કા અને એસી જનરેટરના પ્રકારો, એનું પાવર અને એની આવૃત્તિ. સર થોડું સ્પીડમાં બોલી ગયા, ફરી બોલે. આજે આપણે એસી જનરેટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય અને એના ઈએમએફ, પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવવાની આ પહેલી થિયરી ભણીશું. ત્યાર પછી એના 4 તબક્કા છે, એ તબક્કા સાથેની કાર્યપદ્ધતિ સમજીશું. અને છેલ્લે એસી જનરેટરના પ્રકારો કેટલા છે, એની આવૃત્તિ શું હોય છે, એ કેટલો પાવર ઉત્પન્ન કરી શકે છે, એના વિશે આજે ભણવાનું છે. ટૂંકમાં આજે એસી જનરેટર વિશે ભણવાનું છે. આ બધી વાત તો ઠીક છે. સૌથી પહેલા અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પહેલું કામ તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. બીજું કામ, તમારે આ જે વિડીયો છે એને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવવાનું છે. ત્રીજી વાત, આ જે પણ હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન નોટ્સમાં મૂકેલી જ છે, એમાંથી તમે મેળવી શકો છો. અને બહુ જ અગત્યની વાત કે આની પહેલાના તમે વિડીયો ના જોયા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં રાખેલા છે, એમાંથી તમે જોઈ શકો છો. ઓકે, તો ચલો આજે આપણે ટોપિક ચાલુ કરીએ. આપણો છેલ્લો ટોપિક એસી જનરેટર. તો પ્રશ્ન શું છે આપણો અહીં આગળ? એસી જનરેટરનો સિદ્ધાંત, રચના અને પ્રેરિત ઈએમએફનું સૂત્ર. તો પહેલા તો એની અંદર થોડા ટૂંકા પ્રશ્નો છે, એને પણ મેં સમાવેશ કરી દીધો છે. જેમ કે એસી જનરેટરની ક્ષમતા કેટલી હોય છે? તો ક્ષમતા કેટલી હોય છે? 100 મિલિયન વોટ. કેટલી હોય છે? 100 મિલિયન વોટ. એનો શોધક કોણ છે? કોણે શોધ્યું હતું? તો યુગોસ્લાવિયા નામનો પ્રદેશ છે, એનો નિકોલા ટેસ્લા નામનો વ્યક્તિ હતો, સાયન્ટિસ્ટ હતો, એને આ શોધ્યું હતું. એમાં જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે એ શાના પર આધાર રાખે છે? તો બે મુખ્ય ઉપર આધાર રાખે છે. જે ગૂંચળું હોય છે એના નમનમાં કેટલો ફેરફાર થાય છે એ, અને એના ગૂંચળાના અસરકારક ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થાય છે એના ઉપર એ આધાર રાખે છે. સિદ્ધાંત, ફ્લક્સમાં, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી અને પ્રેરિત ઈએમએફ મેળવવું એનો સિદ્ધાંત છે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી અને પ્રેરિત ઈએમએફ મેળવવું એનો સિદ્ધાંત છે. ઉપયોગ, તો એ શું કરે છે? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી આપે છે. એના પરિભ્રમણ અક્ષની દિશા શું હોય છે? તો ચુંબકીય ક્ષેત્રની જે દિશા હોય છે એને લંબ દિશામાં હોય છે, એના પરિભ્રમણ અક્ષની દિશા. ઓકે, ચલો હવે ત્યાર પછી આપણે એની આકૃતિ જોઈએ. તો બે ચુંબકો છે, બરાબર છે. એક અહીં ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ દર્શાવવો હોય તો તમે દર્શાવી શકો છો. આની અંદર એક લંબચોરસ ફ્રેમ હોય છે, તેના પર વાહકતાનું ગૂંચળું વીંટાળેલું હોય છે, જેને આપણે આર્મેચર કહીએ છીએ, અથવા એને રોટર શાફ્ટ બી કહેવાય. શું કહેવાય એને? રોટર શાફ્ટ. કેમ? રોટર એટલે ફરતું. એને અંદર શું કરવામાં આવે છે? ફેરવવામાં આવે છે. જો આ ભ્રમણની દિશા બતાવી છે, અને આ જે ડોટેડ લાઈન છે એની ધરી છે, બરાબર છે. હવે આ જે રોટર શાફ્ટ છે, જેને આપણે આર્મેચર કહીએ છીએ, આર્મેચરને આ બે સ્લિપ રિંગ સાથે, જો સ્લિપ રિંગ હોય છે, એની સાથે બે બ્રશ જોડેલા હોય છે, અને આ બે બ્રશ સાથે અહીંથી આ જે બે છેડા છે એની સાથે પરિપથ જોડવામાં આવે છે, બરાબર છે. સારું, રચના, તો આની થોડુંક આપણે આની આ જ વસ્તુ કેવી રીતે સર જે બોલ્યા છે એને શબ્દોમાં લખવાનું છે. ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું ભ્રમણ કરે છે. આ ગૂંચળું એ બે ચુંબકની વચ્ચે ભ્રમણ કરે છે ને, એટલે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ત્યારે આ ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા થાય છે. સામાન્ય રીતે આપણે ક્ષેત્રફળને એ કહીએ છીએ, પણ અહીં અસરકારક ક્ષેત્રફળને આપણે એ કોસ થીટા વડે દર્શાવીએ છીએ. એમાં થીટા શું છે? થીટા એ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. રોટર શાફ્ટ, આ જે લંબચોરસ ફ્રેમ છે ને, આને આપણે રોટર શાફ્ટ કહેવાય. એના પર ગૂંચળું જડિત કરેલું હોય, જડિત એટલે લગાડેલું હોય છે. આ ગૂંચળાને બે ચુંબકની વચ્ચે રાખેલ હોય છે, બે ચુંબકની વચ્ચે આ ગૂંચળું હોય છે, અને તેની સાથે સ્લિપ રિંગ અને એના દ્વારા બ્રશ અને પરિપથ જોડેલા હોય છે. આ ગૂંચળાને યાંત્રિક રીતે બાહ્ય કોઈ માધ્યમ દ્વારા, એટલે બહારથી કાં તો પાણી વડે ટર્બાઇન ચલાવવામાં આવે, ગૂંચળું એટલે, અથવા એને તમે ટર્બાઇન, આ જે અંદર ફરે છે એને ટર્બાઇન કહી શકો. તો એ જે ગૂંચળું છે જેને ટર્બાઇન કહીએ છીએ, એને કાં તો પાણી વડે, કાં તો કોલસા વડે, કાં તો ન્યુક્લિયર બળતણ વડે, આપણે આગળ ભણીશું એના પ્રકારોમાં એસી જનરેટરના. તો એનાથી એને યાંત્રિક ઉર્જા પૂરી પાડવામાં આવે છે. એટલે આ ગૂંચળાને યાંત્રિક રીતે બાહ્ય કોઈ માધ્યમ દ્વારા
એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. આ બધી એની રચના થઈ. ઓકે, ચલો આગળ. હવે આપણે પ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવવાનું છે. તો કોઈ પણ સમયે ફ્લક્સનું ચુંબકીય ફ્લક્સનું સૂત્ર phi b = ba cos થીટા છે. હવે આ થીટા એટલે કેટલું? થીટા એટલે ઓમેગા ટી. થીટા એટલે શું લખવાનું છે તમારે? ઓમેગા ટી. કારણ કે આ શું છે? સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એવું આપણે ભણ્યા છે ને. તો કોણીય સ્થાનાંતર એટલે કોણીય ઝડપ ગુણ્યા સમય, એટલે થીટા બરાબર ઓમેગા ટી મૂકેલું છે અને આપણે સમીકરણ નંબર 1 આપી દેવાનો છે. હવે ફેરેડેના નિયમ પરથી, ફેરેડેના પ્રેરણનો નિયમ શું છે? E = -n d∅b/dt, આવું સૂત્ર છે. હવે આ -n d/dt, હવે phi b ની કિંમત મૂકવાની. phi b ની કિંમત શું છે? ba cos ઓમેગા ટી. એમાં ba બહાર આવી જાય, એનું વિકલન ના થાય, સહગુણકનું વિકલન થાય નહીં. cos ઓમેગા ટી ને d/dt સાથે રાખવાનું, એટલે ટૂંકમાં આનું આપણે વિકલન કરીશું. આ -nba એવા ને એવા જોઈ લો, -nba એવા ને એવા. હવે cos થીટા નું વિકલન શું થાય? -sin થીટા. cos થીટા નું -sin થીટા, અને એમાં જે t નો સહગુણક હોય ને એ બહાર આવે, અને જ્યારે વિકલન કરીએ એટલે આ વિકલનનો જે ચિહ્ન છે d/dt એ જતું રહે. ખ્યાલ આવે છે ને? cos થીટા નું વિકલન -sin થીટા, અને થીટામાં જે સહગુણક હોય આગળ ગુણાય, અને વિકલન કર્યું એટલે આ d/dt જતા રહે. હવે આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જાય, એટલે na ઓમેગા b sin ઓમેગા t થયું. આ પણ સૂત્ર ચાલે. હવે આ જે na ઓમેગા b છે એને આપણે ε0 લખી દો, તો ઈએમએફ નું સૂત્ર ε0 sin ઓમેગા t થઈ ગયું. એમાં ઓમેગા ની કિંમત મૂકો. ઓમેગા એટલે 2π v કટ, v કટ એટલે આવૃત્તિ, તો અહીં આગળ તમે 2π v કટ t આ સૂત્ર લખીશું. આ પણ સૂત્ર કહેવાય, આ પણ સૂત્ર કહેવાય. બરાબર છે? આ પ્રેરિત ઈએમએફ નું માંગેલું સૂત્ર છે. હવે આની અંદર આ જે sin ઓમેગા t છે, sin નું મૂલ્ય, આમાં sin વિધેયનું મૂલ્ય +1 અને -1 ની વચ્ચે બદલાય છે. જ્યારે આ જે ઈએમએફ છે, જ્યારે પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય +ε0 અને -ε0 ની વચ્ચે બદલાય છે. ફરી સાંભળો, sin વિધેયનું મૂલ્ય +1 ને -1 ની વચ્ચે બદલાય, અને આ ઈએમએફ નું મૂલ્ય +ε0 ને -ε0 ની વચ્ચે બદલાય છે. અને બહુ જ અગત્યની બાબત, જ્યારે થીટા 90 હોય અથવા 270 હોય ત્યારે ઈએમએફ મેક્સિમમ થાય છે. એનું મૂલ્ય કેવું મળે છે આપણને? મહત્તમ મળે છે. તો બહુ જ અગત્યની થિયરી છે. એસી જનરેટર સમજાવી અને એનું પ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવો. આ થિયરી આઈએમપી છે, તો હું અહીં ફરી આઈએમપી લખી દઉં છું. બરાબર છે? આ મારા તરફથી તમારે ખાસ તૈયાર રાખવાની છે. આ થિયરી મોસ્ટ આઈએમપી, જો સરે લખી દીધું. ઓકે, તો તમારે ખાસ તૈયાર કરવાની છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો એસી જનરેટરને તેના તબક્કા સાથે સમજાવો. હવે તબક્કાની અંદર તમારે એના જે તબક્કા છે, બરાબર છે, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, બરાબર. આ 5 તબક્કાને તમારે આકૃતિ સાથે તમારે દોરવાના. હવે આકૃતિ દોરવામાં તમારે બહુ ટાઈમ નથી વેડફવાનો, એટલે આની તમારે ઘરે વધારે પ્રેક્ટિસ કરવાની છે. હવે અહીં આગળ આ 2 મેગ્નેટ છે. અહીં આગળ ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ, એની વચ્ચે આર્મેચર ફરે છે. આ ડોટેડ લાઈન છે ચુંબકીય ક્ષેત્રની દિશા છે, અને અહીં આગળ આ જે ફ્રેમ છે, લંબચોરસ ફ્રેમ, જેને આપણે રોટર શાફ્ટ અથવા આર્મેચર કહીએ છીએ, ઊભું છે. પછી એ શું થઈ જાય છે? આમ આડું, પછી પાછું ઊભું, પછી પાછું આડું, અને પછી પાછું ઊભું. ખ્યાલ આવે છે ને? આખું ભ્રમણ થયું. ખ્યાલ આવ્યો ને તમને? અહીં આગળ આ પહેલા ઊભું હતું, પછી આડું થયું, પછી પાછું ઊભું થયું, પછી આડું થયું, અને ફરી પાછું ઊભું. ફરી એની એ સ્થિતિ આવી ગઈ. જો, અને એ ક્યારે થાય છે? તો સૌથી પહેલા તો આ જો ચુંબકીય ક્ષેત્ર આડું છે, અને ગૂંચળું કેવું છે? એને લંબ છે. તો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય છે. બીજામાં શું થાય છે? તો ગૂંચળું 90 અંશનું ભ્રમણ ઊભું હતું, એનું આડું થાય છે, એટલે કેટલું ભ્રમણ થાય છે? 90 નું ભ્રમણ થાય છે. એટલે જ્યારે ગૂંચળાનું 90 નું ભ્રમણ થાય છે ત્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર સમતલને સમાંતર, જો ચુંબકીય ક્ષેત્ર આડું હતું અને જો ગૂંચળું પણ આડું થઈ ગયું, બરાબર છે. પછી 180 નું ભ્રમણ થાય છે એટલે પાછું લંબ થઈ જાય છે. 270 નું ભ્રમણ થાય એટલે પાછું આડું થઈ જાય છે. પાછું 360 નું ભ્રમણ થાય એટલે પાછું લંબ થઈ જાય છે. તો આ બધી તમારે આકૃતિ દોરવાની છે. અને આકૃતિ આડું ઊભું તો બરાબર છે, બરાબર છે, પણ દર વખતે ઉપર એસઆર જ નથી. જો
અહીં આગળ ઊભું એસઆર છે, પછી ફરી ઊભું આવે છે તો આ પીક્યુ થાય છે, અને ફરી ઊભું થાય છે ઊભી સ્થિતિ ત્યારે એસઆર આવે છે. બધામાં એસઆર એસઆર ના લખી દેતા, બરાબર છે. અને અહીં આગળ બી તમે જ્યારે જો અહીં આડું છે ત્યારે અહીં પીક્યુ છે, પછી આમાં જો આમાં પીક્યુ નથી, અને અહીં ફરી અહીં આગળ જો એટલે અહીં આગળ પીક્યુ, બરાબર છે. જ્યારે આડું થાય છે તો આ તો ઊભું છે આડું, પછી અહીં આગળ શું થયું, અહીં ફરી આડું આવ્યું ત્યારે એસઆર, પછી ફરી આડું આવે ને ત્યારે આની આ સ્થિતિ આવે પીક્યુ. ખ્યાલ આવ્યો? એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. બીજું તમને અહીં આગળ પહેલા 0 ખૂણો છે, પછી 90 નું 180 નું ભ્રમણ, 270 360 સમય સાથે એનો આ આલેખ બતાવ્યો છે, અને આ આવતકાળ બતાવે છે. અહીં આગળ આવતકાળ 0 છે, અહીં જ્યારે 90 નો ખૂણો થાય છે ત્યારે ચોથા ભાગનો આવતકાળ થાય છે, 180 થાય છે ત્યારે બીજા ભાગનો આવતકાળ થયો અડધો, પછી 3 ચોથા ભાગનો 3 ગણો ભાગ થયો, અને અહીં સંપૂર્ણ એક આવતકાળ, એક ચક્ર, એક પરિભ્રમણ પૂર્ણ થયું. જ્યારે થીટા બરાબર 0 હોય છે ત્યારે ઈએમએફ 0 હોય છે. અહીં ઈએમએફ 0, અહીં ઈએમએફ મેક્સિમમ થયું પ્લસ એપ્સિલોન 0, પછી અહીં પાછું 0 થાય, પછી અહીં માઇનસ એપ્સિલોન 0, અને પાછું અહીં ઈએમએફ શું થાય? 0 થાય. કેમ એવું થયું? તો ઈએમએફ નું સૂત્ર શું હતું? ચલો, E ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે સૂત્ર શું હતું? તો આગળ આપણે ભણી ગયા તો એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી, બરાબર કે થીટા. હવે અહીં આગળ આ ઓમેગા ટી ને તમે થીટા પણ કહી શકો. હવે થીટા બરાબર તમે અહીં જો થીટા 0 લો તો સાઇન 0 ની વેલ્યુ શું થાય? 0. એટલે આ બધું શું થઈ ગયું? 0. તો એપ્સિલોન 0 થાય. હવે 90 મૂકો તો અહીં આગળ થીટા તરીકે 90, સાઇન 90 ની વેલ્યુ 1, એટલે E બરાબર એપ્સિલોન 0. જો આવી ગયું. હવે 180 મૂકો તો સાઇન 180 એટલે -1 થાય, તો આગળ -1 એપ્સિલોન 0 જોડે ગુણ એટલે માઇનસ એપ્સિલોન 0, એટલે E બરાબર માઇનસ એપ્સિલોન 0 થયું. ક્યાં આગળ? હા, 180 સાઇન 180 એટલે 0 થાય. જોજો, ધ્યાન આપજો, સાઇન 180 0 થાય, 0 એટલે બધું 0 થઈ ગયું. 270 સાઇન 270 હોય, સાઇન 270 ની કિંમત -1 એટલે માઇનસ અહીં આગળ આવે, એટલે E બરાબર માઇનસ એપ્સિલોન 0 થયું. અને 360 સાઇન 360 એટલે ફરી પાછું 0 થાય, એટલે બધું એપ્સિલોન નું મૂલ્ય શું થયું? 0 થયું. ઓકે, એટલે 0 મેક્સિમમ, પ્લસમાં મેક્સિમમ, 0 માઇનસમાં મેક્સિમમ, અને 0, બરાબર છે. ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા ગૂંચળા દ્વારા, આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ ગૂંચળું ભ્રમણ કરે છે, એનાથી શું ઉત્પન્ન થાય છે? ઓલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઓલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન થાય છે. અને એના પછીનો છેલ્લો પ્રશ્ન, આ થિયરી, આ ચેપ્ટરની છેલ્લી થિયરી છે. એમાં શું છે? એસી જનરેટરના પ્રકાર, તેમની આવૃત્તિ અને એનો પાવર જણાવો છો. તો પહેલા તો એસી જનરેટરના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. પહેલું હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર, બીજું થર્મલ જનરેટર, અને ત્રીજું ન્યુક્લિયર પાવર જનરેટર. તો પહેલું આપણે હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર. તો આ જે હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર છે, હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર, એમાં ઊંચાઈ પરથી, એટલે આપણે ડેમ પરથી અથવા કોઈ ધોધ હોય, ધોધ પરથી પડી રહેલા જે પાણી હોય એના દ્વારા યાંત્રિક ઉર્જા પૂરી પાડવામાં આવે છે. યાંત્રિક ઉર્જા પૂરી પાડવામાં એટલે શું? આ જે ગૂંચળું હોય જેને આપણે ટર્બાઇન કહીએ છીએ, તો ટર્બાઇનને એ પાણીના ફોર્સ વડે ફેરવવામાં આવે છે, એટલે એને યાંત્રિક ઉર્જા પૂરી પાડવામાં આવે છે. અને એ ટર્બાઇન ફરે એટલે એસી જનરેટર દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, જે આપણે કહીએ છીએ ને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે, ને પ્રેરિત ઈએમએફ ને લીધે પ્રવાહ ઉત્પન્ન થાય. એવી રીતે આપણે થર્મલ જનરેટર જોઈએ તો આ જે થર્મલ જનરેટર છે, આમાં પાણી વડે, ઊંચાઈ પરથી પડેલા પાણી વડે યાંત્રિક ઉર્જા પૂરી પાડવામાં આવે છે. આમાં કોલસાના ઉપયોગથી પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે. હવે એ જે વરાળ હોય એનું ઉચ્ચ દબાણ થાય, ઊંચું દબાણ, એના ઉપયોગથી યાંત્રિક ઉર્જા પૂરી પાડવામાં આવે છે, એટલે ટર્બાઇનને ફેરવવામાં આવે છે. એટલે જે આપણું ગૂંચળું છે એને ફેરવવા માટે કામમાં આવે છે. અને ત્યાર પછી છેલ્લો પ્રકાર એનો ન્યુક્લિયર પાવર જનરેટર. એમાં ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરવામાં આવે છે અને યાંત્રિક ઉર્જા પૂરી પાડવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન, એ કેટલો પાવર ઉત્પન્ન કરે છે? તો આધુનિક સમયમાં જે જનરેટર્સ છે એ 500 મિલિયન વોટ જેટલો પાવર પેદા કરે છે. કેટલો? 500 મિલિયન વોટ.
એનો મતલબ શું? 500 મિલિયન વોટ એટલે શું? તો 100 વોટના જે બલ્બ હોય એવા 50 લાખ બલ્બને એક સાથે પ્રકાશિત કરી શકે. 100 વોટના 50 લાખ બલ્બને એક સાથે પ્રકાશિત કરે તો આ 500 મિલિયન વોટ જેટલો પાવર થયો કહેવાય. અને છેલ્લે આપણે એની શું લખવાની છે? આવૃત્તિ. તો આ જે એસી જનરેટર છે, હવે સાંભળો, અત્યારે આપણે શું ભણ્યા કે જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ ફિક્સ છે અને ગૂંચળાને ભ્રમણ કરવામાં આવે છે. પણ અત્યારના આધુનિક યુગમાં એવું નથી. ગૂંચળું સ્થિર રાખવામાં આવે છે અને મેગ્નેટને ફેરવવામાં આવે છે. જો મોટા ભાગના જનરેટરમાં ગૂંચળું સ્થિર રાખી ઇલેક્ટ્રોમેગ્નેટને ભ્રમણ કરાવવામાં આવે છે. અને આ પરિભ્રમણની આવૃત્તિ ભારતમાં કેટલી છે? 50 હર્ટ્ઝ. એમસીક્યુમાં પણ આવી શકે. અને યુએસએ જેવા વધારે વિકસિત દેશો છે એની અંદર તો 60 હર્ટ્ઝની આવૃત્તિ છે. એટલે 1 મિનિટની અંદર 50 વાર ભ્રમણ કરી શકે એક એકમમાં. હવે 1 મિનિટ 1 સેકન્ડ એ જે એમનો યુનિટ હોય, પણ 50 હર્ટ્ઝ છે. એટલે ભારતમાં ટૂંકમાં આપણા કરતા યુએસએ એમાં જો આવૃત્તિ વધારે છે એટલે એ લોકો વધારે ઉત્પાદન મેળવી શકે. જેટલી ફ્રીક્વન્સી વધારે એટલું ઉત્પાદન વધારે હોઈ શકે. બરાબર છે? તો આ સાથે અહીં આપણી આ ચેપ્ટરની બધી થિયરી કમ્પ્લીટ થાય છે. ફરી મેં પહેલા કહ્યું એ પ્રમાણે હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. આ વિડીયોને તમારે તમારા મિત્રો, જે ફ્રેન્ડ સર્કલ હોય એમાં એમની સાથે ડિસ્કસ કરો ને એમને પણ આ વિડીયો ભેજો અને એમને પણ આ વિડીયોમાં સબસ્ક્રાઇબ કરવાનું કહો. ઓકે? અને આ બધી હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી. એ મેં તમને કહી દીધું, ડિસ્ક્રિપ્શન નોટ્સમાં આપેલી જ છે. અને આગળના વિડીયો પણ તમે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે જોઈ શકો છો. ઓકે? તો હવે આના પછીના નવા લેક્ચરમાં આપણે ઉદાહરણ સાથે મળીશું. બરાબર? ઓકે, ચલો મળીએ ફરી. ચલો, ટાટા બાય, સી યુ.